આહવાન તો જમણો હાથ ખાલી કરો. વરુણ આવાહનમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી ગુરુ ઓમ પરિવરુણાય નમઃ. अस्मिन् कलशे वरुणं साङ्गं सपरिवारं सायुधं शक्तिकम् आवाहयामि स्थापयामि. હવે નદીનું વરુણજી પૂજન કંકુ અભિન કરવા માટે બોલાવીશું. પહેલા ચંદન અને ઓમ શ્રી અપામતિ વરુણાય નમઃ. ચંદનમ સમર્પયામિ પુષ્પમ કંકુમાં અભિન કલશમાં પુષ્પ ઉભાક્ષત સમર્પયામિ. अभिरम गुलाल समर्पयामि पुष्पाणि समर्पयामि अक्षतान् समर्पयामि पंचवानि समर्पयामि फूलं समर्पयामि दीपं समर्पयामि. હવે 5 રત્નો પકડવાના છે. પૂરા માણેક મેળવી તો પણ રત્ન કહ્યું છે. ઘણીવાર આપણે ઇન્ડિયામાં નીચે નદી જતી હોય, આપણે ઉપરથી ટ્રાવેલ કરતા હોય, બસમાં હોય, ગાડીમાં પૈસા પધરાવતા હોય, એનો અર્થ છે કે આપણે એક પ્રકારનું પૂજન હોય અને નદીમાં જે પધરાવ્યું ઘરમાં પણ લક્ષ્મી પધરાવી તો લક્ષ્મી બની. અહીંયા પણ નદીઓના જળ આહવાન કર્યા છે લક્ષ્મી પધરાવી. આપણા ઘરમાં પણ લક્ષ્મી એક કોઈન તમે પધરાવો તમને रत्नानि समर्पयामि सात्वमणि. ओम श्री सिद्धि देवताय नमः. कलशोपरि श्रीफलं स्थापयामि. હવે 4 દિશામાં 4 ચાંદલા કરવા. ओम सूर्यरूपदाय नमः. सूर्यरूपदाय नमः. दक्षिणे ऋग्वेदाय नमः. पश्चिमे सामवेदाय नमः. उत्तरे अथर्ववेदाय नमः. कलशमध्ये अपावृतं शोभम्. कलशोपन आशीर्वाद कल्याणको दीर्घायुष्य प्राप्त एवा भाव कलश के नारळ चालू નથી. 5 જણા જોવો તો છે એટલે ભાઈ એમ કહે છે કે ચાલુ નથી. अथ पुण्यः वाचनं कल्याणफल दीर्घायुष्य प्राप्त एवा भावથી આ કળશ દેવતાને આપણે ધારણ કરીએ, એમના આશીર્વાદ મળે. अथ पुण्यः वाचनं ओम दीर्घानागा नित्यो गिरिस्मिन् विष्णुदानि जगतीन प्रमाणेन पुण्यं दीर्घमायुरस्तु इति भवन्तु ब्रुवन्तु. आयु प्रमाणेन पुण्यं पुण्यः दीर्घमायुरस्तु. ये बता से यूट्यूब लाइव चाले है कि नहीं बताओगे? जमना हाथ की बीजी बीजी आगे पानी में हां आसन પછી लगाओ सभी આપણે પવિત્ર થઈ પૂજા કરી. ઓકે રિસ્ટ્રિક્ટેડ કરેલું છે આમાં. हाँ चैनल ओपन कर दो आज आ लिंक मोकलिए ना આપણે તો એ એના પૂર્ણ લિંકને શેર કરો તેના મે રેસ્ટ્રિક્ટેડ બતાવો. ઓહ અચ્છા મારો ફોન લાઈવ પ્રાઇવેસી માટે જો
હરિ ઓમ રાજાનો વંચાય. ગણાનાં